રામ રામ ડાયરા ને જય માતાજી મિત્રો ને નવા બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું મિત્રો ઘણા સમય પછી આપણે બ્લોક લઈને આવી ગયા છે આજ ફાઇનલી અને આજનો બ્લોક ઘણા સમય પછી લઈને આવ્યા તો મિત્રો કંઈક તો ન્યૂ બતાવવાનું છે એટલે ન્યૂ એટલે કંઈક મિત્રો અલગ અલગ આજ બ્લોક જોવાનું તમે એન્ડ સુધી બ્લોકમાં સુધી બન્યા રહેજો મિત્રો કારણ કે આપણે આજ કંઈક ઘણા સમય પછી આવ્યા તમને બતાવું પછી કહું પછી આગની નથી કહેવું તમને ને આવી આપણી દૂધણની ભેવું છે અને મિત્રો આ જોઈ શકો છો આપણે આ ઘરની જ છે ને એ પણ વેતરે છે વ્યાયામ છે હલે હે હાંડી હાંડી અમને આમ કેવું હતું મિત્રો અમને એમ હતું પહેલાં આ ભેં હતી પહેલાં એટલે આ ભેં પહેલાં વ્યા એમ એટલે પહેલાં આ ભેં વ્યાણી જાય તે આ ભેંની વાટ જોઈને બેઠા હતા અમે આ ભેંની પછી આ ભેંની વારો હતો પહેલાં આ બે વ્યાણ એમ હતી અમને એમ હતું પહેલાં આવ્યા હે પછી આવ્યા હે બીજા નંબર એટલે ત્રીજા નંબરમાં આવ્યા હે મિત્રો પણ એવું નથી થયું અન્ય કે આ પહેલાં આવી જાય મિત્રો એવું લાગે છે અટાણે કારણ કે મિત્રો જરાક ઢીલી દેખાય ભાઈ અને ઘુમરા જ લઈ મિત્રો અને આપણે ચેક કર્યું ખાણ મેલું કેમ કે હુરમાં ફૂલ અટાણે હુરમાં હે મિત્રો અને ભરાણી એક નંબર ફૂલ હુરમાં છે અને ફૂલ નથી પણ ધીરે ધીરે આવતી જાય હુરમાં વ્યાઈ જાય જ મને એવું લાગે અને બાકીને ભરાણી બહુ સારી ભરાણી વાંધો નથી બહુ જોઈ લો મિત્રો કેમ ભરાણી એક નંબર ભરાણી અને મિત્રો આપણે ઢીલી દેખાતી હતી આની પહેલાં એકવાર એને ગેસ થયો હતો એટલે ઢીલી દેખાતી હતી કુમરા લેતી બેસી જતી હતી એટલે આપણે ચેક કરી લીધું ગમે ભીને ગેસ થયો એટલે આપણે ખાણ મેલીએ ને થોડું ખાણ ન ખાય તો કંઈ ખાઈ નહીં બાકી ખાણ ભેહું ન મેલે કોઈ દી એટલે ખાણ મેલું ટ્રાય કર્યું ખાઈ ગઈ એટલે હવે એ ફાઇનલ હુરમાં જ છે બાકી આ ભીને આઈસા જ નથી મિત્રો કે હમણાં વ્યાઈ જાય કમ્પ્લેટ હવે વ્યાઈ જાય હવે થોડીક ક્ષણોમાં મિત્રો ખબર પડી જશે કે પાડો આવશે કે પાડી હવે થોડીક ક્ષણોમાં ખબર પડી જાય કેમ કે આપણે આને ભેળવેલ છે આપણે બહાર ભેળવેલ છે અને વડાળા ભેળવેલ છે એટલે પાડી મિત્રો આપણે પાડીની આશા રાખીએ કેમ કે પાડી આવશે તો ટોપ પાડી આવશે મિત્રો કંઈ ઘટે નહીં એવી પાડી આવશે કે દૂધે ભેંમાં એટલું છે ને પાડો એવો હતો એટલે પાડીની આશા રાખીએ પણ થોડોક ક્ષણમાં ખબર પડી જશે કે આપણે હું આવ્યું ને હું નહીં મિત્રો તો બ્લોકમાં સુધી બન્યા રહેજો ધીરે મિત્રો હુરમાં આવતી જાય છે અને ફૂલ ઘુમરા લઈ જોઈ શકો છો તમે થોડાક ક્ષણોમાં વ્યાઈ જશે હું છે ને હું ને આડી ખબર પડી જશે ધીરે ઘુમરા મારે ઢીલી પડી ગઈ એટલે આપણે વાં બાંધી હતી અંદાજ આપણે એમ કે આ ભેં નહીં વે પછી પહેલાં ઓલી ભેં વ્યા પછી માંથી અહીં ફેરવી લીધી સાઈડ કાપી ગઈ પહેલાં અને મિત્રો હુરમાં આવી ગઈ ફૂલ હવે થોડાક ક્ષણોમાં આવી જશે બ્લોકમાં સુધી બન્યા રહેજો મિત્રો ને અને લાગશે વાર મિત્રો એવામાં લાગશે બહુ વાર કારણ કે જરાક ઢીલી વ્યાઈ અમુક ભેં હોય મિત્રો ઓગાડતી વ્યાઈ છે પણ ઢીલી પડી ગઈ અને ઢીલી વ્યાઈ બાકીના ભેં ઢીલી પડે નહીં પણ નિરાયતી વ્યા તો વાંધો નહીં બ્લોકમાં સુધી બન્યા રહેજો મિત્રો ભેં બેસી ગઈ છે હવે ડાયરેક્ટ આવશે આડી વીટ આવશે એટલે આવી જશે મિત્રો બેઠી હતી પરપોટો આવ્યો હતો પરપોટો ફૂટી ગયો અહીં નાખી દીધી હવે ડાયરેક્ટ પારું જાય છે બે એટલી વાર છે ખરી આવી જાય ખેંચી લઈએ બીજે મિત્રો હવે જલ્દી બેસી તો સારું મિત્રો બાકીને આનું કારણ છે એક કે આડું પારું થઈ શકે એટલે જલ્દી બેસી વ્યાઈ જાય મિત્રો આમાં એક બહુ મિત્રો મોટી ભૂલ થઈ ગઈ ભૂલ તો નથી થઈ પણ એ આપણે શું કરીએ એમાં ઊભી થઈ ગઈ મિત્રો એ ઊભી થઈ ગઈ એટલે પારું આડું થવાની શક્યતા રહી શકે પારું હોય એ પાણી પી જાય એવી પણ શક્યતા રહી શકે એટલે આમાં રિસ્ક હવે બહુ વધી ગયો છે હવે ફટાકે બેસી જાય તો વાંધો ન આવે બાકીને જોઈએ બ્લોકમાં સુધી બન્યા રહેજો બે વીટું ખાય પણ હવે બેહતી નથી પીડા તો બહુ થાય ને પણ બેસી જાય એટલે તરત વ્યાઈ જાય એમ છે મિત્રો બેસી જાય એટલી વાર છે
એ જાય એટલે પારું આવી જાય બચ્ચું ડાયરેક્ટ અને ખબર પડી જાય આપણે હું આવ્યું જોઈએ હવે મિત્રો હવે વીટ પણ ટાઢી થઈ ગઈ છે મિત્રો એટલે બને ત્યાં સુધી વહેલી જઈ જ વાંધો ન આવે બહુ વાર લાગે મિત્રો તો તકલીફ થવાની ચાન્સ રહી શકે છે પણ હવે જોઈએ થાય બ્લોકમાં સુધી તમે બન્યા રહેજો પરપોટો આવી ગયો છે પાછો જોઈ શકો છો બેસી ગઈ ફાઇનલી હવે આવશે ડાયરેક્ટ ખરીયા જોઈએ હવે જોઈ લો મિત્રો તમે પાસે જવું નથી બસ ખોટી ઊભી થઈ જાય ખોટી તકલીફ થઈ શકે એના કરતાં આડી વેઈ જશે થોડીક ટાઈમમાં હમણાં બેઠી જ છે મિત્રો કંઈ હલચલ વીટ આવશે એટલે આડી ખરી આવશે એટલે ખેંચીએ એ આવી ગયો છે ઊભી ન થાય તારું જોઈ શકો છો તમે ખરી આવ્યા હાલો હવે ખેંચવા ભાઈ ખરીયા પણ આવી ગયા છે હાલો હવે ખેંચી લઈએ બીજી વાત ન થોડુંક બહાર આવે મોઢું દેખાય પછી ખેંચાય કેમ કે પારું આગળ છે પારું વાહે છે સીધું છે કે પારું આડું છે ખબર પડે નકર વાહેથી ઉથમું પારું આવતું હોય તો તકલીફ થઈ શકશે ભેંને એટલે થોડુંક દેખાઈ જાય પછી જાય ખેંચવા મિત્રો ભેં ઊભી થઈ જતી એટલે ઘરના બાપુને બધાને કીધું કે બધા આડાવરા બેસી જાવ એટલે બધા આડાવરા બેસી ગયા હું સાનું મોનું ટારિયામાં થઈ ગયું હતું કેમ કે ભેં ઊભી થાય નહીં તો પછી તકલીફ થઈ એટલે એના કારણે એટલે ઊભી ન બે નહીં એટલે તકલીફ થઈ શકે એટલે હવે ખરી આવી ગયા છે હવે હોબળી દેખાય એનું પારુંનું મોઢું દેખાય પછી જાય આપણે ખેંચવા પારું મોઢું દેખાય એટલી વાર છે પછી ખેંચતા આવીએ પારું લોકમાન સુધી બન્યા રહેજો મિત્રો મજા આવશે એક બે દીમાં હમણાં હજી એક ભેંસ વ્યાવાની છે મિત્રો ભેંસ મિત્રો હજી હોબળી દેખાણી નહોતી ને થઈ ગઈ ઊભી હવે આપણે કંઈ પણ કરવાનું છે નહીં હરી કારણ કે ધીરે ધીરે વીટ આવશે એટલે બેસી જાય એટલે ડાયરેક્ટ હવે વ્યાઈ જશે ને વીટ આવે તો ઊભું વ્યાઈ જાય અમુક ઊભું વ્યાઈ જાય હવે જોઈએ મિત્રો હું થાય બ્લોકમાં સુધી તમે બના રહેજો અપડેટ આપતો રહી મિત્રો ભેંની વીટ આવી મિત્રો વીટ આવી તો ખરી જાય દેખાય વડે બેસી જા મિત્રો ઓલી બાજુ બેઠી ત્યાં બેસી જા ન્યા બેસી જા મને છે આગળ વહી જાય ટૂંક સમયમાં મિત્રો વીટ આવી પાછી બેસી જા એકવાર બેસી જાય ને તો મિત્રો પુગાઈ જાય ફોબડી બહાર આવી ગઈ પછી અંદરનું દે પર અડધું બહાર ને અડધું અંદર બેસી જા હવે કમ્પ્લીટ બેસી જાય એટલે મિત્રો કમ્પ્લીટ બેસી જાય એમ છે પારું પણ દેખાય છે જોઈ શકો છો તમે વાહે કમ્પ્લીટ મિત્રો જોઈ શકો છો તમે બેસી હા આવી ગયા ખરીયા ઉછળું દબાઈ ગયું આડી કાઢી લીધું કમ્પ્લીટ ખરી આવી જશે હોબળી આવી જાય એટલે ખેંચી લો વળી પારું
ઓબડી પણ આવે છે મિત્રો. હાલો હું ખેંચી લઉં પછી તમને મેળા. મિત્રો ફાઇનલી ભેંસ વ્યાઈ ગઈ, વેજમ કરાવી નાખ્યું. અને મિત્રો હું આવ્યું કમેન્ટ કરજો. હા મિત્રો પારું આવ્યું, 15 દીનું પારું આવ્યું. એટલે આપણે ધવરાવીએ પછી વ્યાઈ જાય પછી 15 દી થઈ ગયો, એવડું બધું મોટું પારું આવ્યું, બહુ જબર પારું આવ્યું. અને બીજી વાતમાં એ કે જબર પારું આવ્યું એ મિત્રો આપણે ખુશ થઈ ગયા, પણ પાડો આવ્યો મિત્રો, પાડો આવ્યો. પણ આવ્યો હતો મિત્રો કદાવરના પેટનો. આવું હજી સુધીમાં મેં કેટલી 6-7 ભેહું જાણી, તો એને એકઈને આવું પાડું નથી આવ્યું. એવું આને પારું આવ્યું. પાડી આવ્યો હોત ભાઈ, દુનિયાનું પાડી આવી તો મિત્રો બહુ અતિ મિત્રો બહુ સારી થાત મિત્રો. પાડી આવી તો સુપર થાત. પાડો આવ્યો પણ બહુ જે આવ્યું એ દૂધ લઈને આવ્યું, બહુ સારું આવ્યું મિત્રો. પારું ઘટે નહીં કંઈ. પાડો આવ્યો પણ મિત્રો કમ્પ્લેટ વ્યાઈ ગઈ છે. માંડવ્યું નાખ્યું હતું, માંડવ્યું ખાવા વર્ગી ગઈ છે. અને ફૂલ હવે પાવર આવો વર્ગી ગયો છે ઉમાં, કેમ કે વ્યાઈ જાય અમુક ઢોર, એટલે વ્યાઈ જાય પછી જ પાવર હરખો આવે. અને વ્યાવટાણા ફૂલ આવીએ. આચાર જોઈ શકો છો તમે, આચાર. ને હવે આપણે દોવાની કરી છે તૈયારી. ખાણ પલા દીધું થોડુંક એવું ઘૂઘરી, એટલે બાજરો ને હોય, એટલે બાજરો હોય ને તમે પકવવા મેળજો એટલે ફૂલી જાય બાજરો દાણા. એટલે એવું ખવડાવું ને ગરમ ગરમ ખોરાક કરવાનું હોય ને. ગર એટલે ગર કેલ્શિયમ ન ઘટે અથવા સુગર ન ઘટે ઘરથી તેલને. એ બેગ દીક નાખીશું એટલે ત્યાર અટાણે 8-10 દી તો ધીરે ધીરે દોવામાં ધ્યાન રાખવું પડે, પછી આખું દોઈ દે તો હાલે. ને નીણું ધીરે રાખી ને આના પછી હવે ડાયરેક્ટ વારો છે, આનો વારો છે મિત્રો. હવે આ મિત્રો આજ રાતે આવી જાય અને કાલે રાતે આવી જાય. પણ મને એવું લાગે કે કામ કરી ગયો આજ રાતે, આજ રાતે કાલ દીના એમ છે મિત્રો. હવે પછી તો આપણે ખબર આમાં કંઈ પડે નહીં, કેમ કે આપણું ધાર્યું કંઈ આમાં થાય નહીં મિત્રો. જેમ કે આપણે ધાર્યું હતું કે આ ભી હતી વાહે, તો આ પેલા આવી ગઈ, આમાં એમ જ હોય. ને અહીંયા બાઈ તો પાડો જોઈ શકો, કર્મથી ભાઈ છે પછી રમાડશે. નામ એ રાખશે કંઈક આનું. 2 પાડા થઈ ગયા મિત્રો. માંડવ્યું બધું વીખી નાખ્યું, કેમ કે અહીં સુધી પાડો ઘૂમરા મારી ગયો તો બધી. અટાણે મકાઈનું ખાણ પલાવ્યો, મકાઈને થોડોક લીલો થોડુંક પલરીએ એટલે અમે થોડી ઘૂઘરી નાખી દઈએ. અને બાજરી હોય પકાવીએ ને અમે ઘૂઘરી નાખીને દોઈ લઈએ. હવે જળ પડવાની બોટલ હવે પાવી પડશે થોડીક. પાઈ જ દેવાય ગમે ઢોરને, કેમ કે બધી એમાં બહુ સારું મિત્રો પાઈ ગયો. એટલે અડધીક પાઈ દેવી આપણે, બહુ નથી પાવી, એટલે જળ કમ્પ્લીટ પડી જાય. બાકીને નોર્મલી જેમ પડે એમ નોર્મલી પડી જાય. બાકીને તમે જોઈ શકો છો પશુ અહીં તો હવે ચોખ્ખું થઈ જાય. દિયત મેં બપોર કેડે ચોખ્ખું થઈ જાય. અટાણે તો વ્યાય દોવાનું કરવાનું છે મિત્રો. તો હાલો હવે આને પહેલાં પાણી બતાવવાનું છે, તો હવે પાણી પહેલાં પાઈ દઉં પછી દોવાનું કાર્યક્રમ કરીએ મિત્રો. ભેંસ કમ્પ્લીટ ચોખ્ખું થઈ ગયું છે અટાણે, અને કંઈ વાંધો છે નહીં ભીને. જોઈ શકો છો તમે, આચર જોઈ શકો છો. દોવા નાળી દોઈ લઈએ, ખાણ પલાળ દઈએ પહેલાં. ને મિત્રો બાકીને જોઈ શકો છો આ પણ વ્યાયામ છે. 8-9 દી કેળે આ હવે આજ વ્યાય કાલ વ્યાય આ પણ વ્યાઈ જાય. આજનું વ્યાય તો સારું મિત્રો, આજ વ્યાઈ જાય તો વાંધો નહીં એને. બાકીને કેમ કે બાંધવાનું તકલીફ છે મિત્રો. બીજું અહીંયા બરાબર કાસામાં બાંધીએ તો એમ કે બહુ સારું લપટે તો ઉપાધિની. પાકામાં હોય તો લપટે, એટલે એ બીજું કંઈ વાંધો નથી. બાકીને કમ્પ્લીટ જ છે બધી ભેહું. આજ બુલેટ નહોતું નાખ્યું કારણ કે ભેંનું ધ્યાન રાખવાનું હતું, એટલે અહીંયા ફેરવી લીધી છે ગા આપણે કમ્પ્લીટ. જોઈ શકો છો તમે. ને આ છે પાડો. પાડો તો જો મિત્રો, બીજું તો ઠીક બધું. ગેમાના વેટનો હો ભાઈ. અહીંયા ઝટકો તો ને કેનો આવે. નહીં ઊભું નથી થવું. અરે લોહી બોય ને ઘટે નહીં ગઈ. ગેંડાના પેટનો બાપો આવો પાડો નથી આવ્યો કોઈ દી. બધી ભેહું જાણી આવો પાડો નથી આવ્યો, કારણ કે મિત્રો આ ભેને બહુ પાડો મોટો બહુ આવ્યો. કેમ કે નહીં
ગેંડો હે, ગેંડો પાડો એકદમ. બાકીને ભેંસ પણ ઊભી છે કમ્પ્લેટ. તો હાલો મિત્રો ખાણ પલા દઈએ પછી મંડીએ દોવા. આજે 1 2 3 4 સબલા પલારવો પડશે. 2 વચ્ચે હજી 6 સબલા, 6 દોવા દઈશે પછી. હાલો હવે પલા દઈએ પછી મંડીએ દોવા, ખોટો ટાઈમ બગડે ના કરતા. તો મિત્રો ફાઇનલી આપણે બપોર પછી વેત નહોતો મેળો બ્લોક ઉતારવાનો ને અટાણા જોઈ શકો છો ભેંસ, કેમ કે બપોર પહેલાં મિત્રો બેઠી જ નહોતી, કેમ કે કર્મજીવ આવે ને પછી પાડા પાસે જાય ને પછી બેઠી જ નહોતી, એટલે ઘુમરા જ હતી. પાડો મેં સેટો લઈ કરી લીધો હતો, એમાં ઘુમરા હતી, બેઠી નહોતી, ઝર પડી નહોતી. અટાણે ચાલુ છે પ્રોસેસ ઝરની પડવાની. તો હવે ધીરે ધીરે પડી જાય, વાર લાગશે. મેં કહેતી છે વાર લાગશે પણ આવશે મજા મિત્રો, એવી રીતના વાર લાગી પણ ધીરે પડી જાય. અને મિત્રો આ ભી પણ વેજમ ઉપર છે, એટલે આજે સવાર થઈ તો આવી કાલ સવાર થઈ તો આવી જાય અને ઠાર પણ આવી ગયો છે. તો મિત્રો આજનો બ્લોક અહીં જ પૂરો કરીએ. અને આજના બ્લોકમાં આ ભેંસ વ્યાણી, આપણે કુંઠી ભેંસ વ્યાણી એનો બ્લોક બનાવ્યો હતો. તો પાડો પણ જોઈ શકો છો તમે, આ ઢોરા આડો બેઠો. આજના માટે એટલું રાખી, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો, 10K સુધી પુગાડી દો. આજના માટે એટલું રાખી, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા જજો. રામ રામ ડાયરાને.